ગાઈસ, વેલકમ ટુ ધ ચેનલ બ્લોગ અને આજના મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. સો જસ્ટ હું હજી કામ કરીને ફ્રી થઈ છું અને મેં અને મમ્મીએ કાલે જે પાપડ બનાવ્યા હતા તેને અત્યારે તડકામાં સુકાવા મૂકવા જવાના છે. સો ચલો આપણે સુકાવા જઈએ. તે પહેલાં હું તમને બતાવી દઉં આજના અમારા કાલના પાપડ. જોઈ શકો છો તમે, એટલા પાપડ બની ગયા હતા. સો ચલો આપણે તેને અત્યારે તડકામાં ટેરેસ પર સુકાવા જઈએ. સો લેટ્સ ગો. સો તમે અત્યારે ટેરેસનો વ્યૂ જોઈ શકો છો. સો ચલો આપણે અત્યારે અહીંયા તડકામાં પાપડ સૂકવી દઈએ. સો ચલો અહીંયા પાપડ સૂકવી દીધા છે અને ચલો પહેલાં હું મારા ટેરેસનું તમને બધી જગ્યા બતાવું. સો જો એક આ જગ્યા છે અને ત્યારબાદ એક અહીંયા અને ઉપર પણ છે એક ટેરેસ. જ્યાં છે બધા વૃક્ષો વાવ્યા છે, મતલબ કે છોડવા વાવ્યા છે અહીંયા બધાએ. એન્ડ અહીંયા છે એક બીજું ધાબુ જ્યાં અમે લોકો બધા પતંગ ચગાવતા હોઈએ છીએ. ચલો આવ્યો છે ગુલાબ જે મને બહુ જ ગમે છે. સો પાપડ તો આપણે સૂકવી દીધા છે. તો હવે ફટાફટ આપણે જે બહાર કામ પતાવવાનું છે તે કામ પતાવીને આવીએ અને ત્યારબાદ બધા આપણે મળીએ. બાય બાય. બહારથી આવી અને ત્યારબાદ બહાર બહુ જ તડકો હતો એટલા માટે હું થાકી ગઈ હતી. સો ઘડીક સૂઈ ગઈ અને ત્યારબાદ ઉઠીને મેં અને મમ્મી બંને મળીને ચા પીધો અને મમ્માએ કીધું કે કાલે જે આપણે પાપડ બનાવ્યા હતા તેનો થોડોક હજી પણ લોટ વધ્યો છે. સો આજે ફરીથી આપણે જેટલો પણ લોટ વધ્યો છે તેના પાપડ બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો આજે પણ એટલા પાપડ બનાવેલા છે અમે. પણ મને આ પાપડ કરતાં છે ને ચોખાના લોટના જે બનાવે ને એ વધારે ભાવે છે. સો મમ્માએ કીધું છે કે ફરીથી એક વખત આપણે એ પણ પાપડ બનાવી લઈશું. ભાઈ આવ્યો છે અને તે લઈને આવ્યો છે પાણીપુરી. જો મમ્માએ પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું છે અને ભાઈએ પણ. સો આપણે આ વ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ અને ફરીથી આપણે મળીએ છીએ નવા કાલના વ્લોગમાં.